નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડના વિરોધમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી સરકાર સામે દેખાવ કર્યા હતા. કોંગ્રેસ કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી આગળ બેસી જતા પોલીસે 20થી વધુ કોંગ્રેસ આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી. ભાવનગરમાં તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા છે, જેને લઈને સરકાર અને પોલીસ સામે ગંભીર સવાલ ઊભા થયા છે. લઠ્ઠાકાંડના વિરોધમાં આજે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીમાં જ ધરણા પ્રદર્શન પર બેઠા હતા. કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર તેમજ પોલીસ વિભાગ સામે સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કર્યા હતા. કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પર જ ધરણા પર બેઠેલા 20થી વધુ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન દારૂનું દૂષણ વધી રહ્યું છે. સરકાર દારૂબંધીની ફક્ત ને ફક્ત વાતો કરે છે, પણ દારૂબંધી માટે કાયદો હોવા છતાં તેનું કડકપણે અમલવારી કરવામાં આવતી ન હોવાના કારણે દર વર્ષે આવા લઠ્ઠાકાંડમાં અનેક લોકો અકાળે મોતને ભેટે છે. ત્યારે સરકાર દ્વારા દારૂબંધી માટે કડક વલણ અપનાવવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. ગાંધી અને સરદારના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે. 2 દિવસ અગાઉ ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો, એમાં 8 લોકોના મૃત્યુ થયા છે. એટલે આ સરકાર છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ સાથે મળી અને મોટા ઉચ્ચ કક્ષાના નેતાઓ સીએમ હોય કે ગૃહપ્રધાન હોય એમના સુધી આ હપ્તા પહોંચતા હોય તો જ આ બદીઓ બંધ કરવાનું બંધ ન થતું હોય. નહીતર આજ દિન સુધી પોલીસ ગમે તેવા કોઈ કામો હોય તો જે પકડી શકતી હોય તો દારૂ કેમ બંધ નથી કરી શકતી. ગાંધી અને ગુજરાતના સરદાર સાહેબના ગુજરાતમાં જો કદાચ આ દારૂ બંધ નહીં થાય તો આગામી સમયની અંદર કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે જઈ અને આનો વિરોધ કરશે અને ખુલ્લેઆમ દારૂઓના ભઠ્ઠાઓ ઉપર જઈ અને અમે આ ભઠ્ઠાઓનો માલ સામાન કલેક્ટર કચેરી કે એસપી કચેરીએ પણ લાવી શકીએ છીએ. 100% તમારી વાત સાચી છે. આના ઉચ્ચ અધિકારીઓ આના ખરેખર ભોગ બનવા જોઈએ. જે ખાલી એ લોકો પોલીસવાળાને ખાલી આગળ કરી અને એમને સસ્પેન્ડ કરે છે, વસ્તુ ખોટી છે. ખરેખર આમાં જે સાચો હપ્તો કોના સુધી પહોંચે છે એવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ એવું મારું માનવું છે.